बिना टिकट यात्रा करने वाले यात्रियों के खिलाफ प्रशासन द्वारा की गई कार्रवाई। बस स्टैंड पर चेकिंग करते वाहन चेयरमैन सोमनाथ मराठे और विजिलेंस टीम। यात्रियों से टिकट मांगा जा रहा है और अगर कोई यात्री बिना टिकट के पकड़ा जाता है तो उस पर जुर्माना लगाकर कार्रवाई की जा रही है। अगर वह वयस्क है तो 100 रुपये और बच्चा है तो 50 रुपये का जुर्माना लिया जा रहा है। अगर ठेकेदार टिकट नहीं दे रहा है तो उसके खिलाफ भी कार्रवाई की जा रही है। चेकिंग के दौरान कई यात्री बिना टिकट के मिले जुर्माना भरने के बाद उन्हें गुलाब का फूल दिया जा रहा है। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। गत रोज मारा सिटीलिंगना स्टॉप अरे मारा जनरल मैनेजर परवीन प्रसाद અને હું અમારું સુરત બીઆરટીએસ જે ટર્મિનલ છે ત્યાં અમારા જે કંડક્ટરનો એજન્સીના જે માલિકો છે અને કંડક્ટરોને ચેકિંગ કરનાર ચેકરો અમારા વિજિલન્સનો સ્ટાફ આખરે તમામ સ્ટાફ સાથે અમે ગત રોજ જે મિટિંગ કરી હતી અને ગત રોજ જ તમામને અમે સૂચના આપી હતી આવતીકાલથી આપણે સુરત શહેરના તમામ બીઆરટીએસ બસ હોય કે સિટી બસ હોય તમામ ચેકરો સવારથી જ 1 મહિના માટે વિજિલન્સ સ્ટાફ સાથે નિયમિત કંડક્ટરની બી ચેકિંગ કરશે અને પેસેન્જરની બી ચેકિંગ કરશે અને વિશેષ પેસેન્જર વગર ટિકિટનો પકડાશે ભૂખતો હોય ન હોય તો એને 100 રૂપિયા ફાઇન અને ભાડે ખસે તો એને 50 રૂપિયા ફાઇન। આ અમે અગાઉથી આ નિયમ છે પરંતુ અમે જે પેસેન્જરો ટિકિટ લેવા માટે જે ભૂલ કરે છે ભાઈ કેમ ટિકિટ લેતા નથી એની સાથે અમે આજે વાત કરીએ છીએ। જે ટિકિટ વગરનો પકડાય એને અમે ગુલાબનો ફૂલ આપીએ છીએ, એમને સમજણ પાડીએ છીએ, એમને પ્રેમથી એને એમનાથી અમે ફાઇન ભરાવીએ છીએ અને આજ પછી તમે આવી ભૂલ કરશો નહીં એવી પણ એમની પાસેથી અમે બાંયધરી લઈએ છીએ।